અમરેલીમાં જળતાંડવથી જનજીવન પ્રભાવિત થયું છે। પીપાવાવ પોર્ટ હાઈવે પર વરસાદી પાણી થયું છે। પીપાવાવ તરફ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। રસ્તો બંધ થતાં જ વાહનોની લાંબી લાઈન લાગી છે। વરસાદે હાલમાં વિરામ તો લીધો છે પણ મુશ્કેલીઓ ચાલુ છે। રાજુલા જાફરાબાદમાં અનરાધાર વરસાદ છે। 8 ઇંચ વરસાદના કારણે મુશ્કેલીઓ હાલમાં પ્રજાને પડી રહી છે। સમગ્ર અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાસ કરીને જે રાજુલા તેમજ જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોને છે તે વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે, તેમને પૂછ્યું, હીરાભાઈ, સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તમે મુલાકાત લીધી છે, શું કહેશો? આપ જોઈ રહ્યા છો કે તંત્ર ઉભા પગે ઉભ્યું છે। અહીંયા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી, અધિકારીઓ બધા અહીંયા ઉભ્યા છે। સંપૂર્ણ મારા પ્રયત્ન, સરકારશ્રીનો પણ પ્રયત્ન છે। કલેક્ટર સાહેબ સાથે સતત હું લાઈવ લાઇઝનિંગમાં છું અને દેવી પૂજક વિસ્તારમાં જે અહીંયા ભેરાઈ ગામમાં છે ત્યાં માણસો ચારે બાજુથી પાણી ફરી વળ્યા છે। એ માણસોને કાઢવાના કવાયત અમારી ચાલુ છે ને હોળકા દ્વારા એ લોકોને હમણાં 1-1.5 કલાકમાં અમે બહાર કાઢી દઈશું। પીપાવાવ પોર્ટનો જે મુખ્ય માર્ગ છે તે પાણીના પ્રવાહને લઈને અત્યારે બંધ છે, શું કહ્યું? બસ એટલો વરસાદ જ એટલો પડ્યો છે તો આવું તો રિસ્ક લેવાય જ નહીં અને એ કારણે બંધ છે। પાણી ઉતરશે એટલે માર્ગ ચાલુ થઈ જશે પાછું। તો આ હતા હીરાભાઈ સોલંકી, જેમનું કહેવું છે કે જે અસરગ્રસ્ત જે વિસ્તાર છે તેમની મુલાકાત લીધી છે અને લોકોને સ્થળાંતર કરવાનું પણ સૂચના આપી દીધી છે। કેતન બગડા, ઝી મીડિયા, પીપાવાવ પોર્ટ, અમરેલી।